सुखित पान ब्रह्मर करत गुंज कमल दल खोले जागिए महाराज कुंवर पंखियावन बोले ब्रह्मादि कथक ध्यान सुर नर मुनि करत गान जागन की बेर भई नयन पलक खोले जागिए महाराज कुंवर पंखियावन बोले तुलसीदास अति आनंद निरखत मुखार बिंद दीनन उदेत दान भूषण मूले जागिए महाराज कुंवर पंखियावन बोले प्रात समेर कुवीर जगावे कौशल्या महतारी उठो लालजी भोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन ग्रांडव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठाडे होत कुतूहल बारी भरत शत्रुघ्न चरम चतलिए जनक सुतालिए जारी मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी सुन प्रिय बचन उठे रघुनंदन नयन न पलक समारी चितवतय भय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दान नुपदीनो कर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौशल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंदया परा हरि गणन गणन कंठ बाज बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री खंचनापुरी नव बाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाज रोहिणी खड़णी मारकंड सेत गंगानंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सूर रे गरुड़ खंब सिंध पोर जातरा भरी हीरा मानेक मोती पना जोत की जड़ी रतन सिंहासन विराजे बेत की छड़ी छपन भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद वोचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दई रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती झारी तन मन निज पर हरो तो आए वेदवारी अखंड ज्योत विमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहे त कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जके निर्भे पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकालिका जय रंग बीज कृष्ण जी करता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी
પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાસ્યું રૂડુઆ ગોકુળ ગામ. કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત. સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી. એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરી ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવારન હરિને વેચવા ચાલી. 16 સહસ્ર આ ગોપીના વાલાને મટકી માંગાલી. સુંદલ ચોરી અંગે પહેરી વ્યાહે વ્યાકુલી. શેરીએ પુકારે કોઈલોને મુરારી. મટુકી ઉતારી મોહી મોરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવારન હરિને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાઓ. રસોઈ નીપજાવું હરિ તમો જમતા જાઓ. આલસડા મોડીને હરિ હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો આગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી. પૂરા પૂરી અતિ ગના મોહે વેડમી ગલી. ગિયા મેં ગવરી તના તરત ના તાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું. શિવ વિરાંચીને મામુણી તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ
અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્યા ભૂમિના વાલે લાડલ વાલે રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટભૂષી દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને કાત કિલાર્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ ગુરુડે કીધું મારા કંથજી હરિયે હાથ ન માર્યા કપૂર સોંપ્યો લઈ કાગને વારે વારે વિસાર્યા મારા નાથ મેરા સુતયા હૈડા કઠન જ કીધા છતાં આપે સૌ દેખતા મુકડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી પંથ નિહારી નેત્ર ગયા હજુ પારણ આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગારું સાચું બોલો મારા માત સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજી નું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું કોને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનું ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના છોરસિયા આગળ પાછળ ઝાર ઝૂરને વચમાં પૂતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ સરીખે દર્શને દુખરા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ
ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તળિયે અધમ અવધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનું કહો ને કેમ સુઈ રહીએ રે નાના તકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે તારી અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વરી આવે રે સંસાર સગરો કારે ખાધો આખર મસ્તક તૂટો રે જમદૂત તો જમતા જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ આ નર હરિને નમીએ રે લાડ કુર્તો લક્ષ્મી વર્ણા રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ આ માયા મોટી થાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા બુરી માહી રે કોઈએ કાયા બારી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આયો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસુ રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જોવન દેતી રહેતી જ્યોતિ રે પ્રાણ તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે શરીએ શરીએ સાદ પર આવે ઘેર ઘેર હિન્દુ જ્યોતિ રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે હમારા મોતી કાગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીત ચડી છે સૌમાલી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહીજો મારે મંદિર આવે રે પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી રે દીવાને અજવારે બાઈ હું મણકલ હાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે અરે આજ રે સામરીએ માં સમસુ અંતર કીધા રે આજ રે સામરીએ માં સમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવરી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલે સિયાલ જમુના ના તીર રરિયામના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કા મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તીર રરિયામન જસોદા જગાવે માવને સુતા જાગો નીતા સૂરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પોપ ભાત જમુના ના તીર રરિયામન
આલસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાં દાતન આલો જસુદા માવડી મારે થાય છે વાર જમુના ના તીર રલિયામ સોના જારી જમના જલ ભરી હવે દાતન સા દાતન આલુ દીનાનાથ ને મુખલું રૂમાલ જમુના ના તીર રલિયામ દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ હાલો જસોદામાં કરમે દોને ખભે દામન જસોદા દોવાને જાય જમુના ના તીર રલિયામન વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના ના તીર રલિયામન દુધડા પાઉદીના નાત ને હૈડા થાડા થાય રોટલી આલુ હરિના હાથમાં મોહી માખન સાર જમુના ના તીર રલિયામન સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથાઉ દીનાનાથ વેન મોટેરી થાય જમુના ના તીર રલિયામન પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના ના તીર રલિયામન તરત નાતા વ્યાજ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તીર રલિયામન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જાળી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુના ના તીર રલિયામન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર અલવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુના ના તીર રલિયામન માલન આવી મધુવન થી લાવી ચોસરે હાથ ફૂલ ભરાવું હઈને અંબોરે મોહી ગોકુલની બ્રિજનાર જમુના ના તીર રલિયામન ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ચરણે પેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા શેરડી દાડમ દાક્ષ જમુના ના તીર રલિયામન ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોરો દીનાનાથ જમુના ના તીર રલિયામન જસોદાએ મૈડા વલોવિયા ઓસી ઓધારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુના ના તીર રલિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુના ના જલ છે બિહામના મોકલો બલ સુદામણતા જમુના ના તીર રલિયામન કદમ ચડી જંપલાવ્યા પેઠા સાત પતા કૃષ્ણ એ કાલી નાગનાથી ત્યારે કોણ હતું પાસ જમુના ના તીર રલિયામન ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદા માં
કાલેન્દ્ર જલ છે બિહામણા મોકલો બલભદ્ર સાત જમુનાના તીર રિયામણી કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ કતલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રિયામણા કાલિંદી માં જંપલાવ્યા નાથ્યો કાલીના અરે નાગ નાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રિયામના ગોકુલ રાખ્યો રે લંતુ ત્યારે કોણ હતું સાપ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રિયામના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વસરા અલ્યાદીના નાથ જમુનાના તીર રિયામના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીટે અરે વનમાં વગારે રૂડી વાસરી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રિયામણી ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માં આનંદજીને આપો વધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીર રિયામણી ગોકુલ લીલાજે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરો ટરે ગાય માધવદાસ જમુનાના તીર રિયામણી ગાય માધવદાસ જમુનાના તીર રિયામણી જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટે કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લે ગુરુ સંગાતે યાત્રા વિશે મારવારને ઉગાડ્યો જસ્ત કે સૌને નિમિત્ત કરીને કાઠો સુર તાર્યો પદ્મનામનાનીજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા તરબાર રામ કબીરની ડગ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામની નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન સલીલ સંને તારો નિસંક હોય ને ભજન કરો તો નામ પરે તત્કાર મુજ પાપીને શરણે લીધા એવા દિન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ અજીવન કબીર જીવન રામ હરમાં બાપર કૃપા કરીને ઉગાર્યા સૌબાર જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અનિત સુમરન જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન કરે જીવન જી મહારાજ માગુ શરણ તમારું
શરણું તમારું રામ શરણું તમારું માં જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા અશાંત દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પાવો અસંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા સૌ દિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ગાટ રક્ષા કરો छोरा उचारे खान सियावर रामचंद्र की जय वृंदावन कृष्ण चंद्र की जय सदगुरु श्री जीवन जी महाराज ने राम कवि स्वामी परिवार ने राम कवि हेत कृपा ने राम कवि संध्याना इंडिया भारत में संध्याना राम कवि सब संतन ने प्रभातना राम कवि संतो आज शनिवार પ્રતિસાદ નો દિવસ સંતો આપણે કેટલા ટાઈમ થી આ પ્લેટફોર્મ પર ભજન ભક્તિ અને સંવાદ કરી રહ્યા છે અત્યારે જ આપણે આગળના કીર્તનમાં જોયું સવારે નરેશભાઈ લીધું કરી ભજો ભગવંત ભૂલ મત જાઓ મનુષ્ય જન્મ કો એહી લાવો આ મનુષ્ય જન્મ જે લાવો છે તે ભૂલી ના જવાય અને તે સંદર્ભમાં આપણું આ પ્લેટફોર્મ છે કે સતત આપણને યાદ કરાવે આપણે ભૂલી જઈએ તો કે છેલ્લા કહે છે ને જબ લગી જરા રોગ નહીં આયા તબ લગી કાલ દસે નહીં કાયા જે સુધી રોગ ના આવે ત્યાં સુધી આ કાલ દસે નહીં કાયા ને અને જ્યાં સુધી આપણે છે પછી રોગ આવ્યા પછી આપણે એની દુવિધામાં પડી જઈએ અને હરી ભજવાનું ભૂલી જઈએ તો એવું ના થાય કે જ્યાં સુધી આપણને રોગ નથી કશો આવ્યો સ્વસ્થ છે જેમ ભગવાનને સારું ફૂલ હોય તો આપણે અર્પણ કરવાનું મન થાય એવું જ આપણું આ શરીર સારું હોય વાચા સારી હોય તો આપણે ગાઈએ બોલીએ અને જઈએ નહીં તો એકદમ જવાય ના પણ પછી એકદમ તબિયત બગડી જાય તો પછી કશું થતું નથી એ સંદર્ભમાં એ કહે છે જબ લગી જરા રોગ નહીં આયા जब लगी काल दसे नहीं गाया जब लगी हीन परे नहीं वाणी तब लगी बजरे तो सारंग पानी आ वाणी આપણી ક્યારે બંધ થઈ જાય ક્યારે બોલાય ના આપણાથી એ હોય નક્કી નથી પણ જે સમય છે અત્યારે આપણો ગોલ્ડન સમય આપણે બોલી શકીએ છીએ ચાલી શકીએ છીએ ફરી શકીએ છીએ હરી શકીએ છીએ તો એવા સમયમાં સદગુરુને યાદ કરો સદગુરુના ગ્રંથોને વાંચો આખો છે સારી તો સદગુરુના ગ્રંથોને વાંચી લો તો આપણને પાછળથી યાદ આવશે છેલ્લી ઘડીએ પણ જો વાંચ્યો હશે તો અને જો આંખ દેખાય નહીં ને તો પછી આપણને કશું થવાનું નથી એના કરતા અત્યારે જયારે આંખમાં દેખાય છે તો આપના કેટલા સદગુરુએ ગ્રંથો આપ્યા છે અને કેટલાય જગદીશચંદ્ર મહારાજે આપણને ગ્રંથ લખીને એનો ભાવાર્થ કરીને આલ્યા છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ એને વાંચીએ
તો આપણને કંઈક છેલ્લી ઘડીએ યાદ આવે. અને છેલ્લા કહે છે, આ તેરો અવસર આ તેરી બારી, ઘટહી ભીતર સોચ વિચારી. તારો સમય આજ છે સારો, તારા ઘટમાં વિચાર કરજો, તારા મનમાં વિચાર કરજો, નહીં તો તું આ સમય ચૂકી જઈશ. કહે કબીર જીત ભવ હારી, બહુવિધ કહ્યું પુકારી પુકારી. કબીર સાહેબ આપણને બહુ કહે છે કે તમે માયામાં ફસાશો ના બહુ. અને જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય, તમે કાબિલ હોવ, તે ટાઈમે તમારું ભજન ભક્તિ અને સુમિરન વાંચન સારા ગ્રંથો કરી લો, નહીં તો પછી તમે પસ્તાશો. બહુવિધ કહ્યું રે પુકારી પુકારી, એમ કબીર કહે છે. તો સંતો, ખરેખર આપણે આ પ્લેટફોર્મનો જેટલો પણ લાભ મળે એટલો લાભ લેતા રહીએ. આવો નરેશભાઈ, આપણે શરૂઆત કરીએ પ્રતિસાદની, અને પછી વિપુલભાઈ હેન્ડલ કરશે. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. સંતો હમણાં જે કીર્તનની વાત ચંદ્રકાંતભાઈએ કરી, આપણને યોગ એવો આવે કે આજે સવારે વિચાર આવ્યો કે સાની પર વાત કરીશું, સત્સંગ કરીશું. તે વખતે મારા મગજમાં આ જ લીટી આવી કે જે લીટીઓની આજે ચંદ્રકાંતભાઈએ વાતો કરી, અને એમાં પણ આ તેરો અવસર આ તેરી બારી, કઠી ભીતર સોચ વિચારી. અને મેં હસુને પૂછ્યું, હસુ આપણા પ્રભાતિયું રોજ ગઈએ છે, કયું પ્રભાતિયું છે? રોજ ગઈએ છે, લીટીઓ આપણને યાદ છે એની, પણ કદાચ એનું મુખડું યાદ ન હોય. એટલે મને હસુએ મુખડું પણ આપ્યું, અને મને લાગ્યું કે આની પર વાત કરીશું. અને એ જ વખતે કુમુદબેન સવારે સત્સંગ કરે, અને એની અંદર જે એમને કહત કબીર સુનોભાઈ સંતોની અંદરથી જે વાંચન લીધું, એમાં પણ આ વારાની જ વાત આવી. વારો, કે આ તેરો અવસર આ તેરી બારી, આપણો વારો આવવાનો છે. અને જ્યારે પણ આપણા શબ્દ ભૂલે છે કે આપણો વારો આવવાનો છે, તે વખતે આપણા મનમાં શું આવે કે આપણો અંતિમ વારો આવવાનો છે, આપણે જવાનું છે. એટલે દરેકની નજરમાં જ્યારે વારો આવવાનો છે એવું કહીએ, તે વખતે આપણને આપણો કાળ જ દેખાય. અને તે વખતે આપણને જીવનજી મહારાજ યાદ આવવા જોઈએ કે સમાગમની અંદર જીવનજી મહારાજે આપણને કહ્યું છે કે કાળના મુખમાં બધા જાય છે, પણ એક નથી જતો, અને એ છે મારો ભક્ત. ભગવાને પણ ભગવદ્ ગીતાની અંદર આ વચન આપેલું છે કે કાળના મુખમાં બધા જતા રહેશે, પણ એક ભક્ત છે જે ભગવાનની સાથે જોડેલો છે, એ નહીં જાય. કબીરની એક સાખીમાં પણ આપણને કહેવામાં આવ્યું કે ઘંટીના બે પડિયાની વચ્ચે જેટલા પણ દાના, બધા દાણાના કૂચે કૂચા નીકળી જશે, પણ કયા દાના બચવાના કે જે ખીલાની સાથે અડેલા છે, જે વચ્ચો વચ્ચ રહેલા છે, એ દાના એટલે ભક્તો. એટલે જે સાચો ભક્ત છે, એ ભક્ત નરસિંહ મહેતા પણ કહે છે કે મુક્તિ ન માગે. એવો જે ભગત છે જેનું હંમેશા ને હંમેશા ધ્યાન ભગવાનની અંદર છે. ભજો ભગવંત ભૂલ મત જાઓ, મનસા જન્મ કો ઈહીરે લાવો. ફક્ત ગાવાનું નહીં, પણ એ સાચા ભગવાનને હૃદયમાં રાખવાના, હર ઘડી રાખવાના. અને જેના હૃદયમાં એ છે, એને કાળ ન ખાઈ શકે. જગદીશ મહારાજ પણ જયારે આપણે ત્યાં કંઠી બાંધવા આવતા હતા, ત્યારે આ જ વાત કરતા હતા કે આપણે કંઠી કેમ બાંધીએ છીએ? તો કે જે કંઠી આપણે જે બાંધવામાં આવે છે, એ આપણા ભક્તની ઓળખ છે. અને કે જે કંઠી બાંધેલો હોય એને જમ રાજાના દૂતો, યમના દૂતો એને અડકી ન શકે. એને તો વિષ્ણુ લેવા માટે આવે, વિષ્ણુ દૂતો એને લેવા માટે આવે. અને પોતે જે પરમ પદમાં જે છે, જે પરમ જગ્યા ઉપર છે, પરમ જગ્યા પર એ ભક્તને લઈ જતા હોય છે. કહેવાનો અર્થ એ છે સંતો, કે જ્યારે પણ આપણે આ પ્રકારની વાતો કરતા હોઈએ, આ પ્રકારનો વિચાર કરતા હોય, તે વખતે આપણા મનની અંદર શું ભાવ છે ને બહુ અગત્યનો છે. અને શું ભાવ કેળવવા માટેની જે ભક્તિ આપણને જીવનજી મહારાજે આપી છે. અત્યારે જો આપણે બધા ભક્તિ કરી રહ્યા છે, સત્સંગને સાંભળી રહ્યા છે, સત્સંગને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો આપણે ક્યાં આગળ બેઠા છે? આપણે સો કોલ મંદિરમાં બેઠા છે? ના, આપણે આપણા ઘરમાં બેઠા છે. સંસ્કૃત ડિક્શનરીને ખોલી જોજો સંતો, એ સંસ્કૃત ડિક્શનરીની અંદર મંદિર
નો અર્થ થાય છે ઘર. એ તો આપણે જયારે ઘરમાં એ વસ્તુઓ ન કરવાની, જે ઘરમાં કરવું જોઈએ એ ન કર્યું, એને લીધે આ મંદિરો ઉભા થયા, એને લીધે આ આશ્રમો ઉભા થયા. પણ જો આપણે જે ઘરમાં જે કરવાનું છે એ ઘરમાં કરતા જ રહીએ તો મંદિરની જરૂર શું? અને ઘરને જ આપણે આશ્રમ બનાવી દઈએ તો પછી એ આશ્રમને પણ બનાવવાની જરૂર શું? કે પછી એ આશ્રમમાં જઈને એ ગોરખ ધંધા કરનારાઓની સાથે બેસવાની પણ જરૂર શું? ત્યાં જઈને કચરો લઈને આવવાની જરૂર શું? જીવનજી મહારાજે આપણે આની અંદર ન પડવું પડે એના માટે આપણને ઘરમાં જ સર્વસ્વ આપી દીધું, એક પ્રણાલી આપી, આપણને પડથારા આપ્યા, ગામે ગામ પડથારા આપ્યા. તો ગામે ગામ જે પડથારા આપ્યા, પડથારા શું જુદી જગ્યા પર હતા? ના, એ પડથારા ઘરમાં જ હતા. કબીરનો પડથારો આપણા ભગતોના ઘરોમાં જ હતો. મારી ઘેર પડથારો છે એવું આપણે કહીએ છીએ. પડથારાના ભગત એવું પણ આપણે કહેવામાં આવે છે. તો આજે પડથારાના ભગત, ઘરમાં પડથારો, એનો અર્થ શું થયો? કે આપણે તો ઘરને તીર્થ બનાવી દીધું. જે આપણું ઘર છે એ જ ધર્મ તીર્થ, જે આપણું ઘર છે એ જ વિચાર તીર્થ, અને જે આપણું ઘર છે એ જ આપણું કર્મ તીર્થ. આપણને બાવા નથી બનાયા, આપણને ઘર આપ્યું, એ ઘર આપણું તીર્થ છે. અને એ ઘરને જ તીર્થધામ બનાવાય. બાકીના દરેક તીર્થધામમાં જાઓ તો તમે નિરાશ થઈને આવશો, ઘરના પોતાના તીર્થધામમાં આવશો અને ઘરના પરિવારજનોની સાથે તમે પ્રેમમાં વર્તા હશો તો ચોક્કસ તમને ઘરની અંદર તીર્થ દેખાશે. પણ ઘરની અંદર તીર્થ જોવાના બદલે અત્યારે આપણે તીર્થ ક્યાં જોવા માંડ્યા? જગ્યાઓમાં તીર્થ જોવા માંડ્યા, નદીઓમાં તીર્થ જોવા માંડ્યા. ભગવાને બનાવેલા પંચ મહાભૂતની અંદર તીર્થ જોવા, એમાં કશું ખોટું નથી. પણ જે જગ્યા તમારી પોતાની છે, જે જગ્યા ઉપર તમારા માતા છે, જે જગ્યા તમારા પિતા છે, જે જગ્યા તમારી પત્ની છે, જે જગ્યા તમારા પુત્ર છે, એ પુત્ર તીર્થ છે, પત્ની તીર્થ છે, માતૃ તીર્થ છે, પિતૃ તીર્થ છે. એ બધા તીર્થોને છોડીને, એ સંબંધોને મૂકીને આપણે જયારે ખોટા ખોટા તીર્થોમાં ડૂબકી મારવા માટે જઈએ ત્યારે વિચાર આવે કે કબીર શું કહી ગયા, જીવનજી મહારાજ શું કહી ગયા. અને જયારે આપણને એવું કે ભાઈ આ ધર્મ આચરણનો ધર્મ છે, તો મનમાં વિચાર તો આવવો જ જોઈએ કે આચરણ એટલે શું? આચરણની શરૂઆત ઘરથી જ થાય ને પોતાનાથી જ થાય. ઘરની અંદર જ જે સર્વસ્વ જોવે ને એ ઉદા ભગત. જીવનજી મહારાજે કોઈ મંદિરો નથી બનાયા, કોઈ મંદિર નથી બનાયા. આપણે તો પડથારા છે, ગામે ગામ પડથારા હતા, ગામે ગામ ઘરની અંદર જ ધર્મ તીર્થ હતું અને એ જગ્યા પર આપણા ભગતો ભેગા થતા હતા. અત્યારે પણ આપણા ઈ પડથારા પર ભેગા થયા છે, તો આપણા માટે આ પણ એક ઇલેક્ટ્રોનિક પડથારો થઈ ગયો, ક્લાઉડ નો પડથારો થઈ ગયો, જેને પણ તમે જે ભાષામાં વાત કરો. પણ આપણે જોડાઈએ છીએ ક્યાંથી? ઘરથી જોડાઈએ છીએ. અને આપણે ઘેર ઘેર ની વાતો કરીએ છીએ. અને જયારે ઘેર ઘેર ની વાતો કરીએ ને સંતો, તો મગજમાં આવે કે પરબ્રહ્મ વાણી. એ પરબ્રહ્મ વાણીની અંદર આજે પહેલો વિશ્રામનું પારાયણ ચાલતું હતું સવારે, અને એટલું સરસ કોરસમાં એ ગવાતું હતું. અને એ વખતે પરબ્રહ્મ વાણી આપણે ગાઈએ છીએ. આપણને મોટા ભાગના લોકોને કંઠસ્થ પણ છે. ઉદા ભક્તોના જીવનનો એ આત્મા છે એમ કહીએ તો પણ ચાલે, આપણું જીવન છે એમ કહીએ તો પણ ચાલે. તો એ પરબ્રહ્મ વાણીની અંદર પણ ઘેર ઘેર શબ્દ 3 વાર આવે છે. ઘેર ઘેર ગુડીઓ ઉછલે, ચિંતા નહીં ઘર ઘર તંદો રે, અને ઘેર ઘેર મંગલ ચાર રે. જુઓ તમે, ઘેર ઘેર ગુડીઓ ઉછલે કે આનંદ, આનંદની છોડો ઉછળે. આનંદ શબ્દ પણ પરબ્રહ્મ વાણીમાં 4 વખત આવે છે. તો વિચારીએ કે આ ઘેર ઘેર શબ્દ 3 વાર, આનંદિયા શબ્દ 4 વાર, અને પરબ્રહ્મ વાણી, જે વાણીને પરબ્રહ્મની સાથે પરણાવવાની છે, એ આવે. કેટલો સુંદર અર્થ થાય. જીવનજી મહારાજે આપણને જીવન આપ્યું છે. અને ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ અન્ન છે એ બ્રહ્મ છે, શબ્દ છે એ બ્રહ્મ છે. આપણે ઘણી વખત એ વાતો કરતા હોય છે. બહુ મોટી મોટી વાતો ઉપનિષદની અંદર લખેલી છે અને આપણે મોટી વાતોમાં જવું નથી. પણ જીવનજી મહારાજે આપણને જે આપ્યું એ શું આપ્યું? આનંદ, આરતી, હરખ, અપારા.
આપણને સાચા પરબ્રહ્મની ઓળખાણ કરાવી દીધી કે સાચો પરબ્રહ્મ છે એ તારું જીવન જ છે, અને જે આનંદ છે એ જ તારો જીવન છે. એટલે આપણે ઘરની અંદર જો આનંદ બ્રહ્મને પ્રાપ્ત કરી શકતા હોઈએ, જે સાચા આનંદને પ્રાપ્ત કરી શકતા હોય, દરેક મનુષ્યના ઘરની અંદર જેને સમાજનો છેલ્લામાં છેલ્લો મનુષ્ય, પછી એ ગરીબ હોય, દુબળો હોય, નબળો હોય, કોઈ પણ નાતી જાતિનો હોય, એને ત્યાં જો પ્રભુનો વાસ હોય તો હંમેશા આનંદ બ્રહ્મનો વાસ એને ત્યાં છે અને છે જ. અને એ વસ્તુ આપણને અહીં આગળ જીવનજી મહારાજ કહી રહ્યા છે. અને જીવનજી મહારાજે જયારે આપણને અધ્યયજીના કીર્તનો આપ્યા, અને એ કીર્તનોની ભાષા પણ એ માન્યતા પ્રમાણેની જ ચાલતી હતી. કબીરની પરંપરાની જ ભાષા, કબીરની પરંપરામાં જ પદ્મનાભ, પદ્મનાભની સાથે અધ્યયજી મહારાજ, અને એ જ પરંપરામાં બીજી બાજુથી આપણા જીવનજી મહારાજ આવ્યા અને એમને આ કીર્તનો આપણને આપ્યા. તો આ જે કીર્તનો આપ્યા છે એ કીર્તનોનું મૂળ હૃદય તો આ જગ્યા પર જ છે. અધ્યયજીએ ઘેર ઘેર શબ્દ કેટલી બધી વખત વાપર્યો છે, કેમ વાપર્યો છે વિચાર કરવો પડે આપણે. ઘેર ઘેર અવર વાતો નહીં, કડવાનું કીર્તન આપણે લઈએ તો ઘેર ઘેર અવર વાતો નહીં. ભલે આપણે પેલું એક જગ્યાએ ટાઇપોગ્રાફિકલ એરર થઈ ગઈ છે એટલે ઘર ઘર અવતર્યા નહીં એવું કહીએ છે, ખોટું છે. ખરેખર તો એ છે કે ઘેર ઘેર અવર વાતો નહીં. ઘેર ઘેર અવર વાતો એટલે કે કુવિચારો નહીં, ખોટી વાતો નહીં. અને ખોટી વાતોમાં ના પડીએ તો સાચો વિચાર આપણને આવે. પરબ્રહ્મ વાણીમાં કે છે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવો આનંદ રે. ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવો આનંદ રહે. શું કહેવા માંગે છે અહીંયા? આનંદ કઈ ઘરથી મળશે? તો કે તમારા મનમાં જે ખોટી ખોટી કલ્પનાઓ છે, ખોટા ખોટા ભ્રમ જે મનમાં આવી ગયા છે, એ ભ્રમ જ્યારે નહીં હોય ને તે વખતે તમને સાચો આનંદ ઉભો થશે. બાકી તો દુઃખ જ થયા કરવાનું, કારણ કે આપણે ભ્રમની અંદર જીવવાના, અજ્ઞાનમાં જીવવાના, ખોટા બ્રહ્મમાં જીવવાના. તો શું થાય? તેમાં કઈ કલ્પના આવી? ભાગી ત્રિભુવન કલ્પના. આ ત્રણ ભુવનો જે બનાયા છે, જુદા જુદા 14 લોકો બનાવીને 3 ભુવન બનાવીને જાતે જાતના અમે આ લોકમાં જવાના, અમે આ ધામમાં જવાના. દરેક જણે પેલા કમ્પાર્ટમેન્ટ કરી નાખ્યા છે. ભગવાને તો કોઈ કમ્પાર્ટમેન્ટ નથી કર્યું. હમણાં તો આ મારી સામે સૂર્ય તપે છે, આકાશ પણ ખુલ્લું દેખાય છે મને, અને હું જોઈ રહ્યો છું કે ત્યાં આગળ તો મને કોઈ પણ પ્રકારનો કોઈ ભાગ કે વિભાગ મને દેખાતો નથી. અવકાશમાં ગયેલા અવકાશ યાત્રીઓને કોઈ જાતનો વિભાગ દેખાયો નથી. અવકાશમાં જઈને જે મનુષ્ય આવેલો છે એનો જીવન પ્રત્યેનો અભિગમ સદંતર બદલાઈ જાય છે. એનું કારણ કે એને કોઈ પણ વિભાજન ત્યાં જોયું નથી. તો મનુષ્યએ એક આ ત્રિભુવનની કલ્પના કરી નાખી, ભાગી ત્રિભુવન કલ્પના. અધ્યયજીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું આપણને કે જે ત્રિભુવનની જે કલ્પના આપણે કર્યા કરીએ છીએ એ જો ભાંગી જાય, મંદિરમાં જ ભગવાન છે એવી કલ્પના કર્યા કરીએ છીએ એ જો ભાગી જાય આપણી, એ જો ભાગી જાય તે ઘડીએ શું થાય? તે વખતે આનંદ જ આનંદ રહે. સંતવાણી આપણને જગાડનારી છે, ઉઠાડનારી છે. અને જે આપણી પાસે છે, જે આપણી પાસે સહજતાથી છે, એ સહજતાને જ આપણને વરવા માટે કહે છે કે તારે લગ્ન કરવું છે તો સહજતાને લગ્ન કર. લગ્ન કરવું છે તો પરબ્રહ્મ વાણીની જોડે પરણી જા. પરબ્રહ્મની વાણીની જોડે પરણી જા. પરબ્રહ્મની વાણીને કોઈ હદ નથી. અનહદ શબ્દ સહજ ધુની ઉપજે. અનહદ, જેને કોઈ જ હદ નથી. મનુષ્યને મર્યાદા હોઈ શકે, ભાષાને પણ કદાચ એની જે બારાખડી છે એની મર્યાદા હોઈ શકે, શબ્દને પણ મર્યાદા હોઈ શકે, પણ જે અનહદ શબ્દ છે, જે ભગવાને પ્રગટ કરેલો છે, જે પ્રકૃતિએ પ્રગટ કરેલો છે, એ પ્રગટ કરેલી વસ્તુને કોઈ હદ નથી. અને એ જે હદ નથી એ બધી હદોને છોડીને આગળ વધે તે કબીરની હદમાં જઈ શકે. કારણ કે કબીર તો અનહદના સ્વરૂપમાં છે, જીવનજી અનહદના સ્વરૂપમાં છે, એ આખી પરંપરા સંતોની છે એ અનહદના સ્વરૂપમાં છે. અને આપણે હદમાં રહીને એ અનહદને અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણે ટૂંકા પડીએ, આપણો પનો ટૂંકો પડે. પણ જયારે એમના પેંગડામાં સાધારણ પણ પગ મૂકવા જઈએ ને, એમના શબ્દોને સેજ પણ સમજવાનો પ્રયત્ન કરીએ, કે ઉકેલ કરવાનો ટ્રાય કરીએ, એના પાછળનો હેતુ સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યારે તો અહો થઈ જવાય ને એવું લાગે. તો સંતો જે સહજ છે એ આપણી પાસે છે, આપણે નજીક છે. પેલું હરણને જે રીતે કસ્તુરી એની સાથે જ હોય છે, હંમેશા સુગંધ એની સાથે હોય છે, પણ હરણ ભટક્યા કરતું હોય છે. એવા આપણે પણ
ભટકતા રહીએ છીએ. એ ભટકતા ન રહીએ એના માટે જીવનજી મહારાજે આપણને ઘર આપ્યું, પડથારા આપ્યા, એક સુંદર પરંપરા આપી, અને પરંપરાની અંદર આનંદ એ જ બ્રહ્મ છે એવું આપણને સુંદર રીતે સમજાયું. તો સંતો, આપણે એ જ આનંદમાં રહીએ, સહજતામાં રહીએ, બહુ ભાવ પ્રેમથી ઓછવ કીર્તન ગાતા રહીએ, આપણા ભક્તોની ઓળખને સાચવતા રહીએ, અને દિલમાં રામ કબીરને રાખતા રહીએ. ચોક્કસ જ આપણે સાચા રસ્તા ઉપર છે. ખાતરી રાખજો કે કોઈ પણ દિવસ આ રસ્તે આવનારો, કે રસ્તે ચાલનારા આપણા પૂર્વજો નિરાશ થયા નથી, તો આપણે કેવી રીતે નિરાશ થઈશું? આ તેરો અવસર, આ તેરી બારી, કઠી ભીતર સોચ વિચારી. તારી અંદરથી એનો વિચાર કરજે. રામ કબીર સંતો. વિપુલભાઈ આવો ભાઈ. રામ કબીર. રામ કબીરભાઈ, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર. સરસ નરેશભાઈ વાણીના કીર્તનનું આપણને સમજ આપી કે પોતાના સ્વમાં જ તમે તીર્થ જોવું જોઈએ, બીજે ભટકવું નહીં, અને ઘરને જ તીર્થ બનાવીએ. ઘર એ જ આપણો પડથારો છે, અને ઘરમાં જ આનંદ બનાવીએ. ઘર એ જ આપણું આનંદનું સ્વરૂપ છે. સુંદર વાત કરી. અને પછી આગળ પહેલા કીધું કે કાલ આપણે જો સદગુરુના વચનો પ્રમાણે ચાલીશું તો સદગુરુએ જ આપણને અભય વચન આપેલું છે. કૃપાનાથ સાથે એમને અભય વચન લીધેલું છે કે આપણે કાલમાં જઈશું નહીં. જ્યારે એ કૃપાનાથ જીવનજી મહારાજ દ્વારકા જતા ત્યાંનો આ પ્રસંગ હતો, આપણને બધાને જ ખબર છે કે પાટણ બજારું ગામમાં કૃપાનાથ અને જીવનજી મહારાજને સંવાદ થયો હતો. ત્યારે જીવનજી મહારાજે કૃપાનાથને પૂછ્યું હતું કે આપના આ લુલા, પાંગરા, ખોડા, આંધ્રા, ગઢા બાળકો આવે છે તેને શું ફળ આપશો? ત્યારે કૃપાનાથે જીવનજી મહારાજને કીધું હતું કે તુલસી તિલક ધરીને ચાલે, તુલસી તિલક ધરીને ચાલે અને વચન પાળે, ને સર્વ કર્મ દોસ્તી 184 યોનિના ફેરામાં પડ્યા વિના સર્વ કર્મ નિવારણ કરી ફરી તેને 84 લાખ યોનિમાં ભટકવું નહીં પડે, પરંતુ તેના કર્મ બંધનને પૂરા કરવા અને મારા પ્રતિ પ્રેમ ભક્તિ રાખનારને એક વાર મનુષ્ય દેહ જન્મ આપીશ, આ મારું વચન છે. આ પ્રકારે ભગવાને અભય વચન આપ્યું હતું. તો સંતો, આપણે કાલથી ડરવાની કોઈ જરૂર નથી. હવે આપણે કબીરજીના ઉપદેશની બુકમાંથી કરવા વેન અને ખોટો રસ્તો છોડો એમની બીજકમાંથી ભજનવાલીના ભાગનું આપણું વાંચન લઈશું. કરવા વેન અને ખોટો રસ્તો છોડો. જે વ્યક્તિ અસત્ય, કલ્પિત અને અસભ્ય વચન બોલે છે, મલિન પદ પર ચાલે છે અને ક્રોધ તથા તામસને ધારણ કરી સદાય ઉદ્રેકિત રહે છે, તે પોતાને ખોઈ બેસે છે. કામ અને ક્રોધ બંને પાપ કર્મના બીજ છે. હે મનુષ્ય, તું સમજી વિચારીને કુબુદ્ધિના બીજ શું કામ વાવે છે? સાવધાન, મનમાં શીલ અને સંતોષ રાખી વાત કર. તું મહત્વ જાણતો હોવા છતાંય સાધુના દર્શનથી દૂર કેમ રહે છે? જે શ્રદ્ધાપૂર્વક સાચા સંતોના દર્શન કરે છે તે તેના સંપર્કમાં આવી આત્મસંતોષ રૂપી પારસમણી મેળવે છે, અને જ્ઞાનની દ્રષ્ટિએ રસપૂર્ણ તેમજ સુખ સાગર થઈ જાય છે. સાધુના લક્ષણ છે સદગુણ સંપન્ન રહેવું, ગંભીર રહેવું. સંત આત્મલીન હોય છે અને જે આત્મજ્ઞાન પરક વાતને બીજાને સંભળાવે છે. અસભ્ય શબ્દ બોલતા નીચતાનું લક્ષણ છે. અસભ્ય શબ્દ બોલવા એ નીચતાનું લક્ષણ છે. આત્મજ્ઞાનને છોડી પરોક્ષ કલ્પિત પુરુષના વિરહમાં વ્યાકુળ થવું વિધવાના રડવા બરાબર છે. અને આ વાતનો મહિમા ગાવો મિથ્યા બકવાસ છે. કબીર સાહેબ કહે છે કે હે સાધક, તું સ્વરૂપ જ્ઞાનના સાગરમાં પ્રવેશ કર, પછી તને અનેક રત્નો મળશે. વિવેકી પારખી સંજન છે, જેના મુખથી શીલ અને સંતોષની વાણી નીકળે છે. જેનું મન સત્યમાં રમે છે, જેનું મુખ પ્રફુલ્લિત રહે છે, જેના વિચારોમાં આનંદની લહેરો ઉઠે છે, અને જે હોઠોથી મધુર મુસ્કાન સાથે વાતો કહે છે, તે સત્યથી વિચલિત થતો નથી અને ક્યારેય અસત્ય બોલતો નથી. જેને મનોવૃત્તિમાં સુમતિ વસે છે તે જ શ્રેષ્ઠ જ્ઞાની છે. આમ તો સંસારમાં સાધુના નામે પણ દુતારાઓ ભરેલા છે. તે બગલાઓને હંસની ચાલ સાથે શું લેવા દેવા? તે બગલાઓને હંસની ચાલ સાથે શું લેવા દેવા?
તેઓ તેજ અને ચતુર હોય છે. બહારથી પણ બની ઠની ધજ્યા હોય છે. તેઓ વાત કરવા પણ હોશિયાર હોય છે, તેથી તેમની વાતો પણ બરાબર લાગે છે. પરંતુ તેઓ સમાજને ચેતવનારા ખૂબ છળ કપટનો વ્યવહાર કરે છે, તો તેનાથી દૂર રહેવું. જેમના મનમાં દયા ભાવ નથી તેમને શું કહેવું? તેઓ તો બગલા જેવા કપટ ધ્યાની હોય છે. મનુષ્યની આ દુર્બુદ્ધિ છે કે તેના હૃદયથી ભોગ અને યોગ બે વિરોધી પંથો પર એક સાથે ચાલવાની વાત છૂટતી નથી. આવો જીવ જન્મો જન્મ નીચ યોનિમાં ભટકતો રહે છે. કાગડા જેવી કુબુદ્ધિ વાળા સુબુદ્ધિ ક્યાંથી મેળવી શકે? તેમની વાણી ગૂંચવાયેલી, કડવી અને ભયંકર જાળમાં ફસાયેલી હોય છે. આવા લોકો ક્રોધ રૂપી આગનો ભડકો હોય છે. એમના જીવનમાં શીતળતા હોતી નથી. તેઓ વિષ અને અમૃતને એકમાં ભેળવનારા છે. ત્યાં સત્યનો કોઈ વિચાર નથી. તો કબીરજી કહે છે કે હે શાંતિ ઈચ્છુક, તું કપટ છોડી સત્યનું આચરણ કર. કપટ વર્તાવ કરી કોઈ સુખી થઈ શકતું નથી. કપટ કર્મથી કોઈનું જ કામ થતું નથી. સત્યના આચરણથી જ બધી દિશામાં સફળતા મળે છે. જેના જીવનમાં સત્યનું આચરણ છે તેને આત્મસાત થાય છે. તે જાતે જ તૃપ્ત થઈ જાય છે. જ્યાં કપટ કર્મ છે ત્યાં પોતાનામાં વિશ્રામ મળી શકતો નથી. કબીર સાહેબ કહે છે કે આ બધા જ સંતોનું તારણ છે અને વેદ કિતાબમાં પણ તે જોઈ શકાય છે. તો સંતો આપણે પણ આ કબીર સાહેબના કહેવા પ્રમાણે કપટ અને કરવા વેણ છોડીએ અને આ બધો ખોટો રસ્તો છોડી દઈએ અને સાચા સદગુરુ બતાવેલા રસ્તે ચાલીએ. રામ કબીર. હવે આપણે પ્રતિસાદ લઈશું. આવો પુષ્પાબેન. રામ કબીર. રામ કબીર સર્વે ભક્તોને દયાલદાસ રચિત રામ ભજો મને બાવરે બુકમાંથી ચેતવણી અંગ 100 પેજ નંબર 100. દયાલા ચેતી શકે તો ચેતી લે, આ જૂઠે જુગ કે માય. કર ગુરુ ગોવિંદ કો જાપ, તુજે પકડે તેરી બાય. અસમજાયો જો સમજી શકાય તો આ મિથ્યા જગતમાં સમજી લઈને તું ગુરુ ગોવિંદ ભગવાનનું રટન કર કે જેવો તને મદદ કરશે. દયાલા ચેતી શકે તો ચેતી લે, જૂઠા મોહ સંસાર રામ નામ મુખ લીજીએ, હરિ વિના બાર ન પાર. જો સમજી શકાય તો સમજી લે કે જે આ દુનિયાને માટે મોહ રાખવો એ ખોટું છે. રામનું નામ મુખેથી લઈ લો. ભગવાન વગર આ સંસારની માયાનો અંત આવે તેમ નથી. દયાલા ચેત ચેત હરિ ભજન કર, બહરન એ સોદાવ. રામ નામ ગુણ ગાય કે અહનિશ લીજે લાવ. સમજીને ભગવાનનું ભજન કરો, ફરીથી આવો વારો આવશે નહીં. માટે રામ નામનું ભજન કરીને દિન રાત આનંદ માનો. દયાલા જે ચેત્યા સૌ ઉગર્યા, ગુણ ગોવિંદ કે ગાય. તે નર હરિ કા ભાવતા, જે ચરણ કમલ નિજ પાય. જેઓ સમજી ગયા તેઓ ભગવાનનું ભજન કરીને ઉગરી ગયા. તે વ્યક્તિઓ ભગવાનને ઘણા વહાલા છે, જેઓએ તેમના ચરણ કમલમાં રહેવાનો લાભ મેળવ્યો છે. દયાલા ચેત ચેત પસતાએ ગો, મિથ્યા મોહ માલાએ. એ મન સાદેહી પાય કે તું રામ નામ ગુણ ગાય. તું સમજાય તો સમજે નહીં તો પછી તને પસ્તાવો થશે. માટે ખોટો માયા માટે મોહ ના લાવીશ. આ દુર્બલ માનવ દેહ પામીને તું રામના નામનું ભજન કરી લે. દયાલા જો ચેતે તો પાવહી, રામ નામ કી મોજ. હરિએ તો હે કૃપા કરી, દીની મનસા જન્મ કી ચોજ. જો તું ચેતી જઈશ તો તને રામ નામની ભક્તિનો આનંદ મળશે. ભગવાને તારા પર કૃપા કરીને તને માનવ જન્મની બુદ્ધિની સૂક્ષ્મતા આપી છે. દયાલા ધર્મને પહોંચે નહીં, બિના રામ નામ ફરમાન. મનસા દેહી પાય કે તું કર સાહેબ કો ધ્યાન. વૈદિક કર્મકાંડ કે લૌકિક તીર્થ વ્રતાદિના નિયમો રામ નામ વગર કંઈ જ કામના નથી. મનુષ્ય દેહ ધારણ કરીને તમે ભગવાનની ભક્તિ કરો.
दयाला बहुत कही मानी नहीं, मन नहीं आनी हार। दिक दिक तेरी बूझ કૂતું રામ નામ સંભાર. તમને તો ઘણું ઘણું કહીને સમજ પાડી, છતાંય માનતા નથી, અને મન તમારા મને પરાજય માન્યો નહીં. તેથી તમારી ખોટી સમજદારીને ધિક્કાર છે. તમે રામ નામને જ યાદ કરો. दयाला जाय 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 रे, मनसा जन्म की मौज। हरि हरि आव में पेठ के तू कर नाम की खोज. જાય છે જાય છે જાય છે. અરે આ માનવ જન્મના આનંદનો લાભ જઈ રહ્યો છે. માટે તમે ભગવાનની વ્યાપકતામાં પ્રવેશ કરીને તમે ભગવાન નામની બુદ્ધિની સૂક્ષ્મતાને નવલતાની શોધ કરી લો. દયાલાય અવસર ચૂકે નહીં, સમો જાત હેવી. રામ નામ ગુણ ગાઈ લે, અવસર કુલે જીત. આ તકને ગુમાવી દેશો નહીં. આ સમય તો વહી જાય છે. માટે રામ નામની ભક્તિ કરીને આ તકને સાર્થક કરી અને સફળતા મેળવો. તો સંતો, આપણે પણ આ રામ નામને મેળવી અને આપણી પણ સાર્થકતા મેળવીએ, અને આપણે આપણા કામને પણ દૂર મૂકીને આ ભક્તિભાવની અંદર લાગી જઈએ. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર પુષ્પાબેન, સરસ સુંદર વાંચન. દયાળદાસ કૃત રચિત જે રામ ભજોમન બાવરે છે એ બુકમાંથી આજે જે આપણે વાંચન લીધું એ ચેતવણીનો અંગ છે. આપણને ચેતવણી આપે છે કે તમારો જન્મ આ છેલ્લો જન્મ છે, તો તમે તમારું રામ નામનું ભજન લઈ લો. આ કળિયુગમાં ફક્ત આધાર એક જ છે, રામ નામનો જ આપનો આધાર છે. એટલે જીવનજી મહારાજે આપણને જે 4 પદાર્થ આપ્યા એમાં પણ રામ નામનું મહત્વ આપણને આપેલું છે. રામ નામનું મહત્વ એ જ કે બીજો બધા જ નામ છોડી દો, અને આપણે જે સદગુરુએ આપેલું છે પંચાક્ષરી નામ રામ કબીર, એ જ આપણા માટે ઉદ્ધાર છે. આપણા માટે રામ કબીર શબ્દ જ આપણા માટે મોટો છે. તો આપણે પણ આ ચેતવણીના અંગમાં એ જ કહેવા માંગે છે કે તમે બધું છોડી દો, અને છેલ્લે રામ નામ સિવાય કોઈ તમારો આધાર નથી. બહુ સરસ આજનું વાંચન હતું રામ કબીર. હવે આવો વિશાખામાં શ્રી રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર જેને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચડી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો ભવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન લઈશું. પાન નંબર 53, ચોપાઈ નંબર 1. પુનીત બોલે સંત વિવેકી, સબ વિધિ કહો ચરણ રહે ટેકી. વેદ વિચાર કહું સમજાઈ, સ્તુતિ કરે પર બ્રહ્મ બળાઈ. અર્થાત ત્યાં વળી વિવેકી, સમજુ, જ્ઞાની સંતો બોલ્યા, બધી જ રીતો અમને કહો. એવું ચરણોમાં મસ્તક મૂકીને બોલ્યા. વેદ બ્રહ્માના વિચારોને સમજાવીને કહું, જેઓ પરબ્રહ્મના વખાણ કરીને સ્તુતિ ગુણગાન કર્યા કરે છે. તાકી અદભુત સુનો કહાની, આદ સનાતન મહિમા જાની. ઢૂંઢત બ્રહ્મા વેદ में ભેવું, પૂરણ બ્રહ્મ કી કથા કહેવું. અર્થાત તેની અદ્ભુત આશ્ચર્યકારક વાત સાંભળો. આદ સનાતન મૂળ પરાપૂર્વ, આદ માયા બહારની દુનિયા, માયાતીતનો મહિમા જાણી બ્રહ્મા તેનાથી ગભરાઈને વેદની અંદર તેને શોધતા તે પૂર્ણ બ્રહ્મની વાત કહું. તે આદ્ય સનાતન પરબ્રહ્મ પરમાત્માના રહસ્ય મરમને વેદમાં શોધવા પ્રયત્ન કરે છે. સૌ સુની વંદ્રાવન આયો, દેખી તામ આનંદ ઉપાયા. શોભાનંત હિ અગમ અપારા, કરણ લગે મનહિ મે વિચારા. અર્થાત તે સાંભળીને વૃંદાવનમાં આવ્યા. આ ધામ જોઈને આનંદ ઉપજો. તેની શોભા અનંત અગમ અપાર છે. મનમાં જ વિચાર કરવા લાગ્યા કે મહાપ્રેમ કે જાકે સુરમુનિ, દેખત મોહિ લજાહુ.
कुल क्रिया की बंदी आशा, ताते બ્રહ્મા ચલ્યો નિરાશા. અર્થાત મહાપ્રેમના પ્રસાદને હું ત્યાં જઈને પામું એવું ઈચ્છતા, પણ દેવો ઋષિમુનિઓને જોઈને શરમાયા. કુલ ક્રિયા જાતિ વ્યવહારમાં તેમની આકાંક્ષા લાલસાઓ બંધાયેલી હતી, તેથી બ્રહ્માને નિરાશ થઈને જવું પડ્યું. સાખી. વિહંગમ ધર્મ વિનતાતનો પપિલ ધર્મ રૂખિરાજ, બ્રહ્માદિક ભૂલે જીવના સુરતે તિસકી લાજ. અર્થાત અનુરાગવાળી પ્રેમિકાઓનો માર્ગ પક્ષીઓના જેવો છે, જ્યારે ઋષિરાજ મુનિઓનો માર્ગ કીડી જેવો મંદ ગતિવાળો. તેમાં બ્રહ્મા વગેરે ભૂલા પડ્યા છે. 33 કોટી દેવોની શરમના લીધે બ્રહ્મા વગેરે ભૂલા પડ્યા છે, એવું જીવનદાસજી કહે છે. ચોપાઈ. કુલ ક્રિયા મન ભય અહંકારા, પ્રેમ ભક્તિ રસ પાવે ન પારા. નિગમ હી સાર વસ્ત બતાઈ, ગયે ભૂલાઈ ખબર ન પાઈ. કુલ ક્રિયા જાતિ વ્યવહારથી મનમાં અભિમાન થયું, માટે પ્રેમ લક્ષણા ભક્તિના રસનો પાર ન પમાયો. નિગમે વેદનો કોઈ એક ભાગ તો તત્વ પદાર્થ બતાવ્યો, પણ કુલ ક્રિયામાં ભૂલાઈ ગયું, તેની સમજ ન પડી. સાખી. કબીર વેદ લે આએ વેદ સીખું, જहाँ વૃંદાવન ચંદ કુલ કરની ત્યાગી નહીં, ક્યાં છૂટે ભવકંદ. અર્થાત કબીરજી કહે છે, વેદ તો વેદજ્ઞ વેદવિદને જ્યાં વૃંદાવનના ચંદ્ર કૃષ્ણ હતા ત્યાં લઈ આવ્યો, પણ તેમને કુલ કર્મનો ત્યાગ કર્યો નહીં, તો પછી સંસાર ભવસાગરના બંધનમાંથી કેવી રીતે છૂટે. રામ કબીર. આગળનું વાંચન આવતા શનિવાર લઈશું. રામ કબીર વિશાખામાસી શ્યામદાસ કૃત જીવનદાસજી મહારાજની પરચરી અને જ્ઞાન મહિમાની બુકમાંથી જે આજનું વાંચન લીધું તમે, એમાં આપણને જીવનજી મહારાજ કહે છે કે તમે કે બ્રહ્મા પણ આ બધી આ લોકો જે સાચી ભક્તિ છે એ જાણતા નથી. એ લોકો પણ ખોટી કુલ ક્રિયામાં ની આકાંક્ષામાં ભરવાઈ ગયેલા છે. સાચો રસ્તો એ પણ જાણતા નથી. તો આપણે જે જીવનજી મહારાજે બતાવ્યો છે સાચો રસ્તો, તેને આપણે અનુસરીએ, પ્રેમ ભક્તિ વાળી ભક્તિ કરીએ આપણે, અને પરાભક્તિમાં આપણે પૂર્ણ થઈએ. પ્રેમ ભક્તિથી પરાભક્તિમાં જવાનો પ્રયત્ન કરીએ. તો સંતો, આ આજુ સુંદર વાંચન હતું. હવે રાજેન્દ્રભાઈ ત્યાંથી આવો. રામ કબીર. આવો માસી. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીર સાહેબને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, ગુરુ પરિવારને રામ કબીર. દિવ્ય અખર સોય પુસ્તકનું પાન નંબર 263 થી 264 સુધીનું વાંચન જોઈએ. અનેક વાર માયાની જાળમાં ફસાઈ ગયા પછી તેમાંથી સરળતાથી છૂટી શકાતું નથી. ધન સંપત્તિની જાળમાંથી છૂટી શકાય, વ્યસનની જાળમાંથી છૂટી શકાય, પરંતુ ધર્મની જાળમાંથી એટલી આસાનીથી છૂટી શકાતું નથી. એટલે ધાર્મિક શબ્દોને બહુ સંભાળપૂર્વક સાંભળીને પછી તેના ઉપર ચિંતન કરવું, પછી જ નિર્ણય લેવો જોઈએ. છાપેલ સમાગમમાં ભૂલથી આ સાખી કબીરના નામે આપવામાં આવેલી છે, પરંતુ આ ગ્રંથની સાખીઓ ગોવિંદદાસની છે એમ પ્રતિપાદન થયા પછી કબૂલ કરવું પડે છે કે આ સાખી કબીરજીની નહીં પણ ગોવિંદદાસની છે. મન કિસી કો सीख नहीं, गुरु सदगुरु भी नाही, आप ही मनुआ सहज रूप, दूजा का सुलाई. मन को मन गुरु मन ही सीख, मन સો સદગુરુ સાચ, સહેજ મન માન કે દૂર કરી દૈવાચ. અર્થાત મન કોઈનું શિષ્ય નથી, મનનો કોઈ ગુરુ કે સદગુરુ પણ નથી, પરંતુ મનને સહજ સ્વાભાવિક રીતે વિચાર મળે છે. તેને બીજા પાસેથી કશું મેળવવું પડતું નથી.
મનને ઉપદેશ આપનાર મન જ છે. મન સ્વયં સદગુરુ છે. આમ તે સહજ રીતે જ તે શબ્દને દૂર કરી નાખે છે, અર્થાન શબ્દથી મુક્ત થાય છે. આમ આ બે સાખીઓ દ્વારા રરંકારની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરી સમજાવે છે. ઓમકાર એ તો બ્રહ્મણાનું ઝાડ છે, તેમાંથી છૂટી ન શકાય. જ્યારે રરંકારની ભૂમિકામાં કોઈ શબ્દ જ છેવટે રહેતો નથી. ન ગુરુ સદગુરુ, પરમાત્મા પણ છૂટી જાય. પૂર્ણમોથી પૂર્ણમાં સમાઈ જવાની પ્રક્રિયા જે રરંકાર છે, શબ્દથી નિશબ્દની યાત્રા છે. આ કોઈ ભ્રમ કે વહેમ નથી. આ પ્રક્રિયાને શબ્દ દ્વારા સમજાવી શકાય, પણ તેની અનુભૂતિ કરવા માટે સ્વયં તૈયાર થવું પડે. અંતે તો બધું જ છોડવું પડે. મનને ખાલી કરવું પડે. મનને ખાલી કરવા ધ્યાન ધરવું, સમાધિમાં બેસવું એ પણ બીજા અનેક પ્રકારનું વળગન છે. તેને પણ છોડવું પડે. વળી નિશબ્દનો અર્થ મૌન ધારણ કરવું એવો પણ નથી. મૌન ધારણ કરવું એટલે નિશબ્દ થઈ જવાય એમ નથી. માણસ ચાલાક પ્રાણી છે. શબ્દ વડે જ બોલાય એવું નથી. તેને ઈશારાની ભાષા પણ આવડે છે. ઈશારા કરવા એ પણ માયાનું વળગન છે. મુક્ત થવું એટલે ત્યાગ કરવો એવો પણ નથી. સંસારથી મુક્ત થયેલો માણસ સંન્યાસ ધારણ કરીને મોટી માયાજાળમાં ફસાઈ જાય છે. રરંકારની ભૂમિકાના સર્વપ્રથમ પ્રહરી કબીરજી છે. કબીરજીએ આપણને આ ભૂમિકાના દર્શન કરાવ્યા. પંડિતવાદ અને સંત મતમાં આ જ પાયાનો ભેદ આ જ છે. પંડિતો શબ્દ બળ વડે ઈશ્વરને પામવાની વાતો કરે છે, તેમાં સામેની વ્યક્તિને શબ્દ ચાતુર્ય વડે હરાવવો પડે. જ્યારે સંત પરંપરામાં હૃદય મળે, મનથી મન મળે, અંતે અહંકાર ઓગળી જાય અને શૂન્ય ભાવ પ્રગટ થાય, એ રરંકારની ભૂમિકા છે. સંસ્કૃત ભાષામાં માત્ર ઓમકારની જ વાત મળશે. રરંકાર કબીરજીએ ગાયો છે એવું જીવનજી મહારાજ પણ કહી ગયા છે. માટે શાસ્ત્રના પુરાવા શોધવા જશો નહીં. આમે શાસ્ત્રનો આપણને સ્વીકાર કર્યો નથી. વળી સંસારી કોઈ શબ્દ નથી. સંસ્કૃત, ગુજરાતી કે હિન્દી ભાષાની બારાખડીમાંનો કોઈ પણ શબ્દ નથી. ઓમ શબ્દ મૂળ સંસ્કૃત બારાખડીનો કોઈ શબ્દ નથી. વળી તેનો કોઈ અર્થ પણ નથી. ઋગ્વેદના શ્લોકમાં બોલવામાં બ્રાહ્મણો ઓમનો ઉપયોગ કરે છે, પરંતુ મૂળ શ્લોકમાં તેનો કોઈ સમાવેશ થયેલો નથી. વળી વેદમાં છંદબંધ કાવ્યો લખાયા છે, તેના કોઈ પણ છંદમાં તેનો કોઈ સમાવેશ થયેલો નથી. આજે જેનો સૌથી વધુ પ્રચાર થાય છે તે ગાયત્રી મંત્રમાં પ્રારંભમાં ઓમ બોલવામાં આવે છે, પરંતુ આ મૂળ ઋગ્વેદના શ્લોકમાં ઓમ શબ્દ નથી. તે પાછળથી જોડી દેવામાં આવેલો છે. જીવનજી મહારાજને રામ કબીર, સર્વ સંતો ભક્તોને રામ કબીર. આગળનું વાંચન આગળના વિકે લઈશું. રામ દિયું અકરસોઈ એ ગોવિંદાસની બુક છે, એને જગદીશ મહારાજ અને પ્રેમજીવન મહારાજે આનું વિશ્લેષણ કર્યું છે. પ્રેમજીવન મહારાજે વિશ્લેષણ કર્યું હતું તેનું આજનું વાંચનમાં શરૂઆતમાં મન જ આપણને ઉપદેશ આપનાર મન છે. મનને ઉપદેશ આપનાર મન જ છે, અને મન જ આપણો સ્વયં ગુરુ સદગુરુ છે. આમ તે સહજ રીતે તે શબ્દોને દૂર કરી નાખે છે, અર્થાત તે શબ્દથી મુક્ત થાય છે. એટલે મન જ આપનો સદગુરુ છે તેમ માનવાનું કહે છે. પછી આગળ ઓમકારની વાત આવી. ઓમકાર આપણને બહુ પહેલા વાત કરેલી જ છે. સમાગમમાં ઓમકારને આપણે સાહુકાર ચોર કીધેલો જ છે. અને અહીંયા ઓમકાર કોઈ પણ સંસ્કૃત કે વેદ પુરાણમાં પણ એનો ઉલ્લેખ નથી, પરંતુ એને ગાયત્રી મંત્રના પ્રારંભમાં ઓમ બોલવામાં આવે છે. ને મૂળ ઋગ્વેદના શ્લોકમાં પણ ઓમ શબ્દ નથી, તે પાછળથી જોડી દેવામાં આવેલો છે. તો સંતો આપણે પણ આ જે વાત કરે છે જીવનજી મહારાજ કે ઓમકાર થી દૂર રહીએ, અને એ આપણને જે રણંકારની ભક્તિથી દૂર કરાવે છે, તેનાથી આપણે દૂર ન રહીને આપણે રણંકારની ભક્તિમાં રીચા પચા રહીએ અને ઓમકારની ભક્તિથી દૂર રહીએ. રામ કબીર. આવો સમીકરાબેન. રામ કબીર. કોણ
શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ને ગીતાબાના ચરણોમાં અત્યંત પ્રેમપૂર્વક રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. આજે મારા માતૃશ્રી સ્વધામ પધાર્યા છે, માટે તેને દુઃખ ઘણું થાય છે, પણ મને એવી પ્રેરણા અંદરથી થાય છે કે તું વાણી ગા. એટલા માટે હું વાંચન નથી કરતી, પરંતુ પરિભ્રમ વાણી અને માયા રે સિકોતરી અસત્ય માહિતી એ ગઉં છું. તમારા બધાનો સમય બગડશે થોડો, મને ક્ષમા કરજો. રામ કવિ. પરિભ્રમ વાણી રે પરનિયા બ્રહ્માંડ જય કાર રે ચાર ખાનયમે નિરમલી ભાગ્યો સંસાર રે લેખા દેવાય જમતાના ઉઠિયા નરક પાર રે બંધન છૂટ્યા રે જીવન સૌમુગત વાર રે મુક્ત સંસ્થાર જંગમ મુક્તા સુરનર નાગરે મુક્ત સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્માનંદિય ઘેર ઘેર હોય રે ઉલટ હોય રે અતિ ગણો ગાઈ સુહાની રે ઘેર ઘેર ઘોડની ઉછલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ પ્રગર વર્યા છે રે જો દેવ ચંદનય ચાટના કિયા બારી જામે કરે શંખ પંચાયન પૂરિયો ભુવન ગાજો નીરનિય ગોસરે લક્ષ્મી નાથ નારાયણ યતિય રખ્યા નમન માય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુગટ વચૂટી રે ગંગા સલકિયો વાસુકી નાગરે શસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જાલગી હાથો કુંવાર નો મરે બ્રહ્મા વાણી નો બરતાર રે તાલગી સંકુષ્ટ બંધન સુખ નહીં એક વાર રે સુખિયા તે શ્રીયન બ્રહ્માંડ હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ હો ભાગ્યમ સંકુષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્ય રે દોયેલા આત્મા નિર્મલ રે રૂપ તે લક્ષ 84 ના ઓળવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ આનંદ રે
જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાતન વેલા નહીં પલ જુગ કાલ કલ્પાંતર ક્ષુદા તૃષાન ઇન્દ્રા ચિંતા નહીં ગર કર ધંધો રે સચરાચર સૌત્રોપતુ સુખ પરમાનંદ સારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગલ સંતો માની તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં કશું કાજ રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે માયા રે સિકોતર ધર્યો મલિન મત વિષયાદિક વર્યો રે પામ્યા શરણ પરિબ્રહ્મ ગર્ભ લેવા નથી અનેરો ઉપાય રે પામ્યા શરણ પરિબ્રહ્મ પરબ્રહ્મ નામે મંડળ પુરાવો સમરણ નરસિંહ વીર બોલાવો રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ પરબ્રહ્મ નામે મહામંત્ર સાધુ ઇન્દ્રિય સહિત નિશ્ચલ મન બાંધો રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ રાય ક્ષિતિજ જલ ગગન પવન નહીં તેજ તૈયે તું સ્વામી મારા પરિબ્રહ્મ એક રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ ચરાચર પ્રગટય બંતર જીવ સ્થાપ્યો નર કવિંડ વાચમ કર આપ્યો રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ આત્મા પેતો કર્મ કરાવી કર્મ ભોગવવા દેહ ધરાવે રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ જન્મ મરણ વસયાત્મા વગોર્યો 10 પરિતાય નામ સુનરોયો રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ જઈએ રે સ્વામી તમો વડપત્ર સૂતા તૈયે આત્મ કહો કહું તારે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ અનચતો ભગત વિનંતી કર જોડ તું મિલે હવે સંકષ્ટ જોડ રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન વનયતિ વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ બળ દયામય મંગલ મંદિર ખોલ તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશ્યો શિશુને ઉરમાં લઈ લ્યો દયામય
મંગલ મંદિર ખોલ. નામ મધુર તારું રટ્યું નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો દયામય. મંગલ મંદિર ખોલો. દિવ્ય તુષાતુર આવ્યો છે બાળક, પ્રેમય મીરસ ઢોળો દયામય. મંગલ મંદિર ખોલો. આ દિવ્ય ગત આત્માની શાંતિ માટે આપણે 2 મિનિટ મૌન પાડીશું. સત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તુહીનો ઊંચો તો તુજ દર્શના દાન લઈ જા. આ પરમાત્માને પરમ શાંતિ આપે. જ્યાં હોય ત્યાં આત્મા સુખ ને સમૃદ્ધિ ને પામે. અને હું તો એવા મારા દિલથી કહું છું કે મારી માતા મને જન્મો જન્મ સુધી એમના કુખે મને જન્મ આપે એવી એ માતા હતી. એટલી બધી પ્રેમાળ, સહન શક્તિ એમની માતા પાસેથી મને અમારે ઘણું બધું શીખવાનું છે કે નૈતિક હિંમત. એટલી એમની અંદર નૈતિક હિંમત હતી કે અમે એના એ બધા ગુણોને ભૂલી નહીં શકીએ. અમને અત્યારે એમની દહન ક્રિયા ચાલુ છે એટલે ગાવાનું મન થયું મને. ચલો, પરમ પિતા પરમાત્મા આત્માને શાંતિ આપે, શાંતિ આપે, શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. રામ કબીર. શકુંતલાબેન, તમારી બા જમનાબાને સદગુરુ જીવનજી મહારાજ આપણે કીધેલું છે કે હમ આए उन देश थी फिर जानो उन देश, कोई जुगत न जाने जीव ना कैसे मिले ब्रिજરાજ. આત્મા એ ઊંદેશથી આવ્યો છે ને પાછો ઊંદેશમાં ગયો છે. એની પાછળ આપણે કોઈ રૂલ્સ કોકર કરવાની કઈ જરૂર નથી. એ સદગુરુના ચરણમાં જ જશે. સદગુરુના આપણે પ્રાર્થના કરીએ કે જે આ ફૂલ અમારી વચ્ચેથી તમારા ચરણમાં આવ્યું છે તેને તમારા ચરણ કમળમાં વાસ આપજો અને આ તમારા ફેમિલીમાં દરેક સભ્યને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સંતો, આ સાથે આજે આપણે આજના પ્રતિસાદને વિરામ આપીશું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સાંજે પાછા સંધ્યા આરતીમાં મળીશું. સૌ ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને સંધ્યાના નામ. રામ કબીર. રામ રામ કબીર. રામ કબીર.